વીરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલીના આ વર્તનની નિંદા કરી। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે કેકેઆર વર્સસ આરસીબી વાળી મેચમાં વિરાટ કોહલીને કેવી રીતે આઉટ આપવામાં આવ્યું હતું અને તે આ વસ્તુને લઈને બિલકુલ પણ ખુશ ન હતા અને તેમણે જઈને એમ્પાયર સાથે થોડી દલીલ કરી હતી। તો કદાચ વિરાટ કોહલીના આ વર્તનથી વીરેન્દ્ર સહેવાગને બિલકુલ પણ સારું ન લાગ્યું અને તેમણે આના વિશે વાત કરતા બોલ્યા કે એ સવાલ જ નથી કે તે આઉટ હતા કે નહીં। વિરાટ કોહલીને એમ્પાયર્સનું સન્માન કરવું જોઈએ। એકવાર તમને આઉટ આપવામાં આવ્યા પછી તમારે તમારું માથું નીચું રાખીને ડ્રેસિંગ રૂમમાં ચૂપચાપ જતું રહેવું જોઈએ। અમ્પાયરો સાથે દલીલ કરવી તે યોગ્ય નથી। હા, તેમને તેમના મંતવ્યોની ચર્ચા કરવાનો સંપૂર્ણ અધિકાર છે એમ્પાયરો સાથે, પરંતુ તેમણે જે કર્યું તે યોગ્ય ન હતું અને આ વસ્તુ હું શીખ્યો સચિન તેંડુલકરથી। તેમના પણ કરિયરમાં ઘણીવાર ખોટા નિર્ણય લેવાયા છે અમ્પાયર્સ દ્વારા, પરંતુ તેમણે ક્યારે એમ્પાયર સાથે જઈને દલીલ નથી કરી। એવું પણ પહેલા થયું છે જ્યારે વિરાટ આઉટ થયા છે પણ એમ્પાયર્સ દ્વારા તેમને આઉટ નથી આપવામાં આવ્યું અને તે માનવીય ભૂલ છે। દરેક વ્યક્તિ ભૂલ કરે છે, તમે એમ્પાયર્સના નિર્ણયને જઈને બદલી નથી શકતા અને સૌથી સારી બાબત એ છે કે તેમને સ્વીકારીને પાછા જવું। તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આની પર? શું તમે વીરેન્દ્ર સહેવાગથી સહમત છો? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।